જય ગિરનારી, જય ગુરુદત્ત. ગિરનાર લીલી પરિક્રમામાં રૂટમાં પ્રવેશતા જ તમે નિહાળી રહ્યા છો જૂનાગઢ મહાનગરપાલિકાનું પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાન તથા વન્યજીવોના સંરક્ષણ માટે તટીબંધ 4 ચોક ફોરેસ્ટ કમિટી સ્થળ. 4 ચોકથી જમણી બાજુ આગળ વધતા પીવાના પાણીની ઉપલબ્ધ સુવિધા દેખાડતું સ્થળનું બોર્ડિયું નજર પડી રહ્યું છે. જય ગિરનારી, જય ગુરુદત્તના નાદ સાથે આગળ વધતા સૌ પોતપોતાના વ્યવસાયની તૈયારીઓ કરી રહ્યા છે. નમો નારાયણના નાદ જાણે ગિરનાર પધારો એવો ભાસ આપી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. તો અમે આગળ ઝીણા બાવાની મઢી તરફ આગળ વધી રહ્યા છીએ. ઝીણા બાવાની મઢીથી 1.5 કિલોમીટર પહેલાં પ્રથમ આવતું અન્નક્ષેત્ર કે જ્યાં ગિરનારી મિત્ર મંડળની પાણી પરબ છે. સૌ લોકો લીલી પરિક્રમામાં સેવા આપવા માટે આવી રહ્યા છે. ડેરવાણ ગામ દ્વારા આ પાણીની પરબમાં તમને વિના મૂલ્યે પાણી મળી રહેશે. પાણી પીતા જાઓ અને જય ગિરનારી બોલતા જાઓ એવો એનો ઉદ્દેશ છે. તો એની બાજુમાં જ પ્રથમ અને મોટું વિનામૂલ્યે ચાલતું અન્નક્ષેત્ર શ્રી સદગુરુ શ્રી સિદ્ધનાથ મહારાજના આશીર્વાદથી શ્રી સિદ્ધનાથ સેવા મંડળ ટ્રસ્ટ સુરત દ્વારા તૈયારીઓ ચાલુ કરી દીધી છે. તો ચાલો અંદર જઈએ અને જોઈએ તમે જોઈ શકો છો સદગુરુ શ્રી સિદ્ધનાથ દાદાનો અખંડ ધૂનો અને આ રહ્યું સ્થળ કે જ્યાં લાખો લોકો ભોજન પ્રસાદ ગ્રહણ કરશે. હા, આ અન્નક્ષેત્રની એક વિશેષ વાત છે. આ અન્નક્ષેત્ર સ્થળ પર એક પણ પૈસો લીધા વિના વિનામૂલ્યે પ્રસાદ આપી રહ્યા છે. પ્રકાશભાઈ અને તેના સહકર્મીઓ ડીશ અને વાડકા ધોવાનો મશીનની જાતે બનાવેલી કીટ તૈયાર કરી રહ્યા છે. તો બહેનો બધી જ ડીશ અને વાડકાને સાફ કરી રહ્યા છે. નિરંતર ચાલતા આ અન્નક્ષેત્ર સ્થળ પર રહેલો કચરો, ધૂળ સાફ કરતા ટ્રસ્ટ મંડળના સભ્યો નજરે પડી રહ્યા છે. શ્રી સિદ્ધનાથ સેવા મંડળ ટ્રસ્ટ સુરતના અન્નક્ષેત્રનું બેનર લાગી ગયું છે અને લગભગ બધી તૈયારીઓ પણ થઈ ચૂકી છે. તો ચાલો બીજા વિલોગમાં
આપણે અન્નક્ષેત્રની મુલાકાત લઈશું. અને હા, અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાવો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન તો દબાવવાનું ભૂલતા જ નહીં. જય ગિરનારી, જય ગુરુદત્ત, ઓમ નમો નારાયણ.